નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડોદરાના કરજણના બચાર ગામમાં આવેલી હજરત સૈયદ ગેબંસા સરકાર તેમજ હજરત સૈયદ સુહાગી સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ગામના ટાંક ફળિયામાં રહેતા અબ્બસભાઈ મલંગભાઈના નિવાસસ્થાનેથી સંદલ શરીફનું પણ જુલુસ પ્રયાણ થયું હતું। સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। આ પ્રસંગે દરગાહ કમિટીના ટાંક સતારભાઈ, દાઉદભાઈ ટાંક, ગુલામભાઈ, સુલતાનભાઈ ટાંક, બસીરભાઈ, રસુલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જે જુલુસ સલાતુ સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। સૈયદ સાદાત સાહેબો તેમજ દરગાહ શરીફના સંચાલકોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સૈયદ સાદાતો તેમજ દરગાહ શરીફના સંચાલકોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા। ઉપસ્થિત અકીદમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆ અને સલાતુ સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। સફીક બાપુ, કલમયુદ્ધ સમાચાર, આમોદ।